આજ તો આપણા નવા ચેલેન્જના પહેલા જ દિવસે આપણને ગિફ્ટમાં આવડી મોટી ઘડિયાળ મળી જશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. તો હવારમાં તો હવાર પડી જઈને આપણે થઈ જાય ધોઈને બબલા જેવા તૈયાર. અને આપણે સ્ટોરીમાં મેલ્યો તો એક પોલ નહીં, એમાં મેલ્યું હતું કે આપણે ચેલેન્જ કરવો જોઈએ. તો એમાંથી તમે બહુ સપોર્ટ કર્યો પહેલા નંબરના ચેલેન્જ ને. આ છે આપણા 100 દિવસમાં 50,000 ફોલોવર પૂરા કરવાનો પહેલો દિવસ. અને જો આપણે 100 દિવસમાં 50,000 ફોલોવર પૂરા કરાવી દઈએ તો 25 ગરીબોને ખાવાનું ખવડાવવાનું હોય અને સાથે સાથે 25 વૃક્ષ પણ વાવશું. તો આ જર્નીમાં મારા અંગત જોડાવા માટે ફટાફટ ફોલો કરી નાખો. બસ ઘડિયાળમાં જોયું તો વાગવા આવ્યા હતા હવાના 8. ઓહો વાયકન તો સરપંચ સાહેબ ને કલેક્ટર સાહેબ ને ધારાસભ્ય નો બધાની મીટિંગ ચાલુ હોય. તો ગાઈસ આપણા સરપંચ સાહેબની નવી આઈડી બની જઈ છે ને એમનામાં એક બ્લોગ નાખી દીધો ને એવો પહેલા બ્લોગમાં 10,000 વ્યૂ આવી જાય. તો તમે આવો સપોર્ટ રોજ માટે બતાવતા રહેજો. તો ફોલો કરી નાખો સરપંચ સાહેબની આઈડી ને. બસ આપણા 10 કરોડના પગમાં પેલી લીધા 4.5 લાખના બૂટ. આમ પછી ખબર ઠેલો ભરાઈ હેડી નીકળે કોલેજ જવા માટે. બસ આપણે કોલેજ પૂરી કરીને સીધા પહોંચી જાય સેકન્ડ હેન્ડ મોબાઈલમાં. કેમ કે આપણે એમને પ્રમોશન વિડીયો બનાવ્યો તો એ સીધો 50,000 પહોંચી જાય. એનાથી એમને ખૂબ જ પ્રોફિટ થયો. તો જો તમારે પ્રમોશન વિડીયો બનાવવો હોય તો ફટાફટ મને ડીએમ કરો. પછી સેકન્ડ હેન્ડ મોબાઈલના માલિક એવા હિતેશભાઈ આપણને આલી દીધી મસ્ત એક ઘડિયાળ ગિફ્ટમાં. તો જો તમે હજુ સુધી સેકન્ડ હેન્ડ મોબાઈલની મુલાકાત ના લીધી હોય તો હાલ જ પહોંચી જજો સેકન્ડ હેન્ડ મોબાઈલમાં. ચમ કે હારા હારા આઈફોન સસ્તા ભાવમાં મળી જવાના. પછી એકાંતથી આપણે આવી જાય સીધા આપણી દુકાને આપણી નોકરી કરવા માટે. આ પછી પડી જઈ હોત ને રાજભાઈ મસ્ત મજબૂત બનાવી દીધી ચા. ખરેખર રાજભાઈ એક નંબર ચા બનાવ્યો. તમારે પીવી હોય તો આવી જજો અમારી દુકાને. હા પણ ચાના પૈસા થશે પછી કોઈ કહેતા નહીં. ખરેખર ગાઈસ ગરમી તો એટલી હે ને કઈ થાય પેલા ફ્રીજમાં જઈને બેસી જાવ. બોલો તમારી બાજુ ગરમી પડક નહીં પડતી કમેન્ટમાં જરૂરથી લખજો. ખરેખર ગાઈસ આ હિતેશભાઈ ઘડિયાળ ગિફ્ટ વાળી ને એક નંબર ઘડિયાળ હ. તો થેન્ક યુ હિતેશભાઈ ના સેકન્ડ હેન્ડ મોબાઈલ. પછી વાગી જાય હોદના 8:15 ને આપણે આવી જાય સીધા ઘેર ને બેસી જાય ખાવા માટે. ખાઈને પછી અમે બેસી જાય સીધા પાર્ટી ભરવા માટે ખાટલાની. જો તમને પાર્ટી ભરતા આવડતું હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. લોડો તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો તો લાઈક ને ફોલો કરતા જાજો.